જોઈ લો ગાઈઝ, આટલો વરસાદ આમ એમ થઈ જાય કે હવે છે આમ ગાડીમાં છે ને અંદરથી આમ છે ને પડ એવો અવાજ આવે. પછી કાંઈ દેખાતું નહીં, વાઇપરે કાંઈ કામ નથી કરતા અને કાંઈ રસ્તો કાંઈ દેખાતો નથી. હવે જોઈએ હાલે કે નહીં એમ, કે આપણે એકચ્યુઅલી અહીંયા મારવાનો છે કેમેરો. ઉકળાટ એટલો થાય છે કે વાત કરવામાં. આજે તો એ ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ, અને ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો આજે મોર્નિંગ થઈ ગઈ છે સવારમાં, અને હા, તમારા ડ્રાઈવર આવ્યા નથી. જો આજે એટલો વરસાદ અત્યારે મેં જો કંઈ દેખાતું જ નથી, બહુ વરસાદ શરૂ છે. તો ચાલો, આપણી પહેલાં તો ઓલામાં હવા નથી એટલે હવા પૂરે છે, અને આપણા સાહેબ કાંઈ આવ્યા નથી. તો હમણાં અહીં આવી જાય પછી આપણે ભાગીએ. ચાલો કે મને એમ થયું ચાલો આ વ્લોગનો શરૂઆત કરી દઈએ. તો પહેલાં તો વરસાદના બહાર છે ને આપણું મશીન પલ્લે છે, હવા પૂરાય છે, એટલે એ જોઈ લઈએ, કેમ કે વરસાદ બહુ છે એટલે હું અંદર આવી ગયો. લઈ લે ઓકે, અને આગળ લોક છે. અરે 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 પપ્પા, તો ગાઈસ વરસાદ શરૂ છે. કેવો મસ્ત વરસાદ આવે છે. તો ચાલો, તો આપણે સવાર પડી ગઈ છે, અને જો અંદર અત્યારે બધું ભરાયેલું છે. તો હવે જવાનું છે પહેલાં તળાજા. પહેલું કામ તળાજા જવાનું છે, પહેલાં એ કામ પતાવીએ, પછી બીજું કામ પતાવીએ. ચાલો બરાબર. તો તમે વ્લોગ જુઓ. બીજું તો કંઈ વરસાદ તો જુઓ, કેટલો વરસાદ પડે છે. મીન્સ કે વાઇપર કંઈ કામ નથી કરતા. અગર કદાચ વાઇપર હું કદાચ બંધ કરી દઉં ને તો મીન્સ કે કંઈ દેખાય જ નહીં, આટલો અનહદ વરસાદ પડે. એ તો જુઓ કેટલો વરસાદ પડે. તમારા ગામમાં વરસાદ છે પહેલાં તો એ કોમેન્ટ કરી દેજો બરાબર. જો આમ જો હું 2 મિનિટ વાઇપર છે ને બંધ કરી દઉં 2 મિનિટ માટે. જો આમ જો કાંઈ દેખાય જો કેટલો મીન્સ કે વરસાદ છે. ગાઈઝ કેટલો વરસાદ પડ્યો જોઈ લો. આમ મીન્સ કે તળાજાની અંદર જે એન્ટર થઈએ ને ત્યાં ત્યાં આપણે એટલું પાણી છે. પછી જોજો અંદર તો એન્ટ્રી તો થવાની બાકી જ છે આપણી. તો એટલો વરસાદ પડી ગયો ઘડીક વારમાં. તળાવ ભરાઈ ગયું બાજુ, પણ દેખાડવાની ફેર નથી, કેમ કે નકર આગળ પડી જાય ક્યાંક. જો ઓલા પાણી જઈશું ને, જો અહીંયા જો કેટલું પાણી ભર્યું છે. કે અહીંયા તો અમથું એટલું હોય જ છે. જો કેટલું પાણી ભર્યું. તો તમારે સિટીમાં ત્યાં વરસાદ છે, ગામમાં એટલો બધો અમારા ગામમાં હે, તમારા ગામમાં હે તો કહેજો. તો ગાઈઝ આ જે નજારો જે દેખાય છે ને બાપ, એમાં કોઈ ઓલું જ નથી કે આ વર્ષમાં એક જ વાર આ નજારો દેખાય ડુંગરાનો. મીન્સ કે તમે પૂર તો જો પાણી નદીમાં એટલું પાણી વરસાદ આવી ગયો છે બરોબર. તો ચાલો હવે આપણે તો ગાઈઝ છે ને નદીમાં છે ને પૂર આવી ગયેલું છે. આટલો વરસાદ છે બોલો, તમારે એટલો છે કહેજો. નદીમાં પાણી નથી કમાતા ક્યાંય. હજી તો એમાં તો મારે ઇન્સ્ટોલેશનમાં જવાનું છે અત્યારે. બોલો હવે મારે ક્યાં ઇન્સ્ટોલેશનમાં જવું? હજી બેંકનું કામ પતાવવાનું છે, એ બાકી છે. એ બેંકો નથી ખુલતી બોલો. હવે આમાં કેટલો વરસાદ છે ને કે વાત કરો. હાલો પહેલાં તો હજી ઓફિસે કાંઈ કોઈ મેનેજર સાહેબ આપણે આવ્યા નથી. પહેલાં તો એ ઓફિસ આપણે ખોલીએ. સાહેબો બધા આવ્યા નથી આજે. આખા કોમ્પ્લેક્સમાં મારી સિવાય કોઈ નહીં, હું અને કૂતરા બે જ છીએ, બાકી છે નહીં. એમાં પાછું જે આપણે ઇન્સ્ટોલેશન કરવા જવાનું છે બરાબર. હજી ઇન્સ્ટોલેશનમાં આજ જોઈએ આજ કેવી હાલત થાય નહીં. હજી એકલો છું, કોઈ આવ્યા નથી, અને વરસાદ બહુ શરૂ છે. તો ચાલો હવે તમે જો બ્લોગ ને હું ઘડીક જો આમ જો વરસાદ તો ગાઈસ તમે જો બ્લોગ. હજી આજે તો બહુ જાજુ કામ છે. દેખાવાનું બંધ, અને ક્ષેત્રમાં પાણી તો જો કેટલું પૂર આવ્યું. જો તળાજાની અંદર આટલું પાણી આવ્યું છે. કાચ ખોલવાની ફર નથી, કેમ કે પાણી અંદર આવે છે. કેટલું પૂર આવી ગયું જો. જોઈ લો ગાઈઝ, આટલો વરસાદ આમ એમ થઈ જાય કે હવે છે આમ ગાડીમાં છે ને અંદરથી આમ છે ને પડ એવો અવાજ આવે. પછી કાંઈ દેખાતું નહીં, વાઇપરે કાંઈ કામ નથી કરતા, અને કાંઈ રસ્તો કાંઈ દેખાતો નથી.
વરસાદે ભાઈ ભૂગા કાઢી નાખ્યા, પૂર આવી ગયું. હાલો હું ગીત ગાઉં. આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ, પણ વરસાદ શરૂ છે. આપણી રોડી બાબા સામે ઊભી છે, એમાં માલ લેવા જાવ ને એ વાંધા છે. હવે મટીરિયલ બધું એમાં પડ્યું છે, લેવા જવાનું છે. ઊભો છું હવે જો કોલમ છે. અહીંયા કેમ જાવ, વરસાદ બહુ છે, ખોલી લઈશું. ચાલો કામ તો કરવું પડશે. તો ગાઈસ આપણે ચડી ગયા છીએ માથે. આપણી વેન્યુ પડી જો મશીન પડ્યું હતું. હવે જોઈએ હાલે કે નહીં એમ, કેમ કે આપણે એકચ્યુઅલી અહીંયા મારવાનો છે કેમેરો. હજી તો ઉકળાટ એટલો થાય છે કે વાત કરવામાં. આજે તો એકલા હલવાણા, કોઈ આવ્યું નહીં. 4માંથી એક ભડના દીકરાનો આવ્યા. તો ચાલો કેમેરો મારીએ, જોઈએ આ મશીન હાલે છે નહીં એમ, કેમ કે બળી ગયું તો પાવર દઉં જોઈએ. આપણો પહેલો કેમેરો લાગી ગયો છે. જો તારે જે મારી દીધો પહેલો કેમેરો લાગી. આપણે છે ને ફોન બહુ આવ્યા કરે, કામ નથી કરવા. ઓકે તો ચાલો 2 મિનિટ. આપણે જવાનું છે ભાવનગર, ઇમરજન્સીમાં ભાવનગર જવાનું થયું છે, એટલે ચાલો જઈએ ભાવનગર. જે આપણે બહુ ઝાઝું ડ્રાઇવિંગ કરવાનું છે. હજી આપણી મિટિંગ છે, મિટિંગ અટેન્ડ કરીને પાછા આવીએ. ચાલો હજી જમવાનું બાકી છે, નાવાનું બાકી છે. આ છે આપણું નવું લુક. કેવું લાગ્યું લુક એ કહેજો પાછા, કેમ કે આપણે ઘૂઘરા જેમ ત્યાં તો થઈ ગયા છીએ, પણ વરસાદ પાછો શરૂ થઈ ગયો છે. હજી આપણે ભાવનગર જવું છે અને વાગી ગયા છે 2. ભાવનગર જવું છે, હજી ભાઈ પાછું રિટર્ન આવી તળાજા જવું છે. તળાજા જઈને ભાઈ પાછું જે ઇન્સ્ટોલેશનમાં જ્યાં ગયા હતા ત્યાં પ્રોપર વર્ક ન થયું અને ઉતાવળ એટલે હું નીકળી ગયો. હવે ત્યાં પાછું જવું છે. તો ચાલો તમે જુઓ વ્લોગ. તમારે ત્યાં વરસાદ કેવો છે ને એ જો. અમુક ગામડામાં બહુ વરસાદ પડ્યો છે, બરોબર. આપણે સારો પડ્યો છે તો તમે જુઓ વ્લોગ. આમ કન્ટિન્યુ કુછ કરતે વિલ. અને હા, ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. આવ્યા છો તો આટો મારવા હાટું, બરોબર. અને ક્યારેક થોડા મસ્તી મજાકવાળા વિડીયો જોયા કરો, બરોબર. હાલો તમે જુઓ વ્લોગ. અને આટલી વીજળી થાય છે ને કે આમ જાણે એમ થાય હમણાં આપણી ઉપર પડી જાય. જો હમણાં તમે મીન્સ કે આમાં દેખાય ને, દેખાતો નથી આમાં, કે આટલી વીજળી થાય છે ને કે આપણે એમ થાય કે હમણાં આપણી ઉપર જ પડશે. એક તો રોડ ઉપર જ તે ડાયરેક્ટ વીજળી પડી. હમણાં જોઈએ આપણે જોયો મીન્સ કે ઓલાની અંદર નથી, કેમેરાની અંદર શૂટ નથી થતું. પાણી ભર્યું છે, જોઈ લેજો. આટલો વરસાદ છે ભાવનગરમાં. તો આટલું પાણી ભર્યું છે ભાવનગરમાં, એક જગ્યાએ નહીં બધે જો. આપણે છે ને ઉપડ્યા છીએ ગામમાં. હવે ઘરે આવી ગયા, ખાઈ લીધું, કપડાં ચેન્જ કરી નાખ્યા. ત્યાંથી પાછું છે ને સિંગ ખાવાનું મન થયું છે. આ ઊભા રહેજો, આમાં દેખાતું બંધ થઈ ગયું છે. તો સિંગ ખાવાનું મન થયું છે, એટલે હવે પાછા છે ને સિંગ ખાવા આપણે લેવા જઈએ છીએ આવા વરસાદમાં. આટલો અનહદ વરસાદ આવે છે કે બહાર હું ખાલી કારમાં બેઠો ત્યાં મીન્સ કે આખો પલળી ગયો હતો. હવે ચાલો હું ગામમાં જાઉં છું જલ્દી સ્ટેશનમાંથી ને. તો આજે તો છે ને પલ્લી છે ને એમ થઈ ગયો તો બહુ જ વરસાદ પડ્યો, અનહદ વરસાદ પડ્યો છે. તમારે હશે તે જો કે આપણે કંઈ પાકિસ્તાનમાં રહેતા નથી, તો કંઈક વાત છે ને. તો હું છે ને ભીનો છું, એટલે હું પહેલાં કપડાં ચેન્જ આખોથી કાર લઈ તો તોય ભીનો તો થઈ ગયો. જો તમને એમ થતું છે એમ તો ભીનો થઈ ગયો છું. તો ચાલો હવે આજ છે ને હું બ્લોગ પૂરો કરી દઉં. કાલ નહીં માથાકૂટ લાવશું. આજે માથાકૂટ બહુ હતી પણ બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં તો. હવે તમે જુઓ બ્લોગ અને છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા રહેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોવ તો, અને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આજ માટે એટલું જ. કાલે મળશું નવા બ્લોગમાં નવી મુવમેન્ટ થાય. ત્યારે બધાને જય મોગલ.